કાયદો અને વ્યવસ્થા જાળવી એ પોલીસનું કામ છે અને એમાં જનતાએ સહયોગ પણ આપવો પડે. પણ એક એવી ઘટના ધારીના ચલાલામાં બની. એક કાર ચાલક પોતાની કાર લઈને નીકળે છે, ચલાલામાં ચા પાણી પીવા માટે હોલ્ડ કરે છે અને તેની ગાડીમાં કાળી ફિલ્મ જોવા મળે છે. ત્યારે ત્યાં પોલીસ આવી જાય છે અને કાળા શીશાવાળી કાર જોઈને તેમને પોલીસ સ્ટેશને લઈ જાય છે. ત્યાં તેમને નિયમ મુજબ મેમો આપવો જોઈએ, દંડ ફટકારવો જોઈએ. પણ કાર ચાલકે એવા આરોપો લગાવ્યા છે કે પોલીસ સ્ટેશનમાં તેને મારવામાં આવ્યો. શા માટે? હમણાં થોડા દિવસ પહેલા વીરપુરમાં માફી માગવા આવેલા સ્વામિનારાયણ પંથના સ્વામીને ખુદ પોલીસ કાળા શીશાવાળી કાળી ફિલ્મવાળી સ્કોર્પિયોમાં લઈને આવી હતી. તો વીવીઆઈપીઓ માટે અલગ નિયમ અને સામાન્ય જનતા માટે અલગ નિયમ, શું આવું હોય છે? મારું નામ વાળા શિવરાજભાઈ ગંભીરભાઈ. હું અહીંથી અમરેલીથી ટોળાજોઈ ગામે પ્રસંગમાં જતો હતો. મારી હારે મારા 4 ભાઈબંધ મિત્રો હતા અને અમે ચલાળા સ્ટોપ કર્યો ચા પીવા. એટલે અમે ચા પીતા હતા. મારી ગાડીમાં બ્લેક ફિલ્મ કાચ હતા. એટલે સાહેબે એએસપી સાહેબ જે ગઢવી આવ્યા, જેવીર ગઢવી, અને એમણે અમને કીધું કે પોલીસ સ્ટેશને આવો. પોલીસ સ્ટેશને લઈ ગયા અમને અને ત્યાં થોડી વાર બહાર બેસાડી રાખ્યો અને પછી મને બોલાવ્યો અંદર. મારો ફોન લઈ લીધો. મારો ફોન લઈને એમાં મારું બધું ચેક કરવા માંડ્યા અને મારી ગાડીઓના ફોટા હતા. તો મને કે આ બધી ગાડીઓ રાખસ ને આમ ને તેમને બધું મને કહેવા માંડ્યા. એટલે મારી પાસે કાળા કાચ હું કટાઈ નાખી. એટલે મને મેમો આપી દો તમે. તો સાહેબે મને માર્યો મને અને જેમ ફાવે એમ કહેવા માંડ્યા. પછી હું ત્યાંથી મેમો લઈને મને પછી જવા દીધો. પછી હું અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ છું અને મારી 6:30 વાગે હું અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ છું. અત્યારે 12:30-1 વાગ્યા. મારી અરજી કે ફરિયાદ કોઈ લેતું નથી બરાબર. અને આગામી 24 કલાકમાં મારી ફરિયાદ નહીં લેવામાં આવે તો હું આત્મવિલોપન કરીશ અને ન્યાયતંત્ર અને કાઠી સમાજ મને ન્યાય અપાવે.